અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। શહેરના માર્કેટિંગ યાર્ડથી લઈ અને રાધેશ્યામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે સુવિધાનો અભાવ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું અમરેલીનું સૌથી મોટું એપીએમસી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। અમરેલી માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રસ્તા પર વૃક્ષોના છાંયે બેસવા મજબૂર બન્યા છે અને આ બાબતે સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમરેલી માર્કેટિંગ યાર્ડ દ્વારા 40 વીઘા જમીન લીધેલી છે અને જેમાં લેવલિંગ વગેરે રિપેરિંગ અથવા તો લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આ સમગ્ર પ્રશ્નનો નિકાલ કરી આપવામાં આવશે। પહેલાં કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાંની આવક બંધ કરેલ હતી, બરાબર। એ બંધ કરેલ હોવાની જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો, તો 4 વાગ્યા પહેલાં જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઈનમાં ઊભા રહી જતા હોય છે। આમાપુરથી આવીએ છીએ અને રાતના 6:30 વાગ્યાના રોંઢાના ઊભા છે। અહીંયા કોઈ પાણીની કોઈ જાતની કાંઈ વ્યવસ્થા નથી અને આનું કાંઈક નિકાલ થાય એવું કરો લાઈન।